આજે તો સાપુતારામાં મસ્ત મજાની પેરાગ્લાઇડિંગ કરી. કાલે સાપુતારા પહોંચ્યા તો થાકી ગયા એટલે નાઈ ધોઈને રેડી થઈને પછી એક રીલ બનાવી નાખી. પછી અમે નીકળી ગયા સનસેટ પોઈન્ટ જોવા માટે. રસ્તામાં પેરાગ્લાઇડિંગ આવે એટલે પેરાગ્લાઇડિંગ કરવાનું નક્કી કરી નાખ્યું, પણ અહીંયા છે ને ભાઈ એગ્રીમેન્ટ પેલા કરાવે, કેમ કે આ લોકો કોઈ રિસ્ક ન લે, બધી તમારા ઉપર જોખમ રહે. પછી ટિકિટ ને કેમેરો લઈ લીધો. આ મારા ગાઈડ હતા, આજ મને ઉડાડવાના હતા. થોડીક સેફટી માટે હેલ્મેટ ને એવું પહેરાવી દીધું ને આ મારા ગાઈડ હતા ને મને પહેલેથી સમજાવી દીધું ભાઈ આપણે હવાની અનુકૂળ પેરાગ્લાઇડિંગ કરવાની થાય, જો હવા વધી જાય ને તો અચાનક ઉતરવાનું થાય. પછી મારું પેરાગ્લાઇડિંગ ચાલુ કર્યું ને થોડીક વાર તો છે ને ભાઈ છત્રી ન ખુલી, મને એમ આ ઉડવાનું ને પણ મારે થોડુંક દોડવાનું હતું, હું દોડ્યો નહીં ને એટલે પછી મસ્ત મજાની પેરાશૂટ ખુલી ગઈ ને પછી હું ઉડવા માંડ્યો. હવે ભાઈ આની ફિલિંગ ની તો મારે તમને હું વાત કરવી, પણ આ તમારે હરુભરું કરવું પડે એકદમ પક્ષીની જેમ ભાઈ આકાશમાં દૂર દૂર સુધી ઉડવાની બહુ જ મજા આવે. તમે ખાસ કમેન્ટમાં કહેજો કે ભાઈ તમને આ પેરાગ્લાઇડિંગ થી બીક લાગે કે નથી લાગતી. ઘણી બધી વાર આકાશમાં રહીને મારે લેન્ડિંગ કરવાનો સમય આવી ગયો એટલે મસ્ત મજાનું લેન્ડિંગ પણ થઈ ગયું મારું. પેરાગ્લાઇડિંગ મેં કર્યું ને બીક આ લોકોને લાગતી. પછી સનસેટ પોઈન્ટ આવી ગયા ને પછી આવી ગયા પહાડોની મેગી ખાવા. ભાઈ પહાડોની મેગી એટલે એની કઈ વાત જ અલગ છે. અહીંયાથી નેક્સ્ટ પોઈન્ટે જવાનું હતું, પણ આ વિડીયો લાંબો થઈ ગયો છે એટલે બીજા પાર્ટમાં મળીએ. ત્યાં સુધીમાં તમે ફોલો ન કર્યું તો ફોલો કરી લો ને આનો ફૂલ વિડીયો જોવો ને તો આપણે આ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, જોવાનું ભૂલતા નહીં.